આજે દેશમાં યુપીએસસી પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના પણ એક યુવકે યુપીએસસીની પરીક્ષામાં મેદાન માર્યું છે. પાલનપુરના હાઈવે વિસ્તારમાં રહેતા શિક્ષક પુત્રે 507માં રેન્ક સાથે યુપીએસસી ક્લિયર કરતા પરિવાર સહિતના લોકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. દેશમાં આજે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, જેમાં કેટલાક ગુજરાતી સ્ટુડન્ટ્સે આ પરીક્ષા ક્લિયર કરી છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના એક શિક્ષક પુત્રે પણ યુપીએસસી ક્લિયર કરી છે. પાલનપુરના ભૂતેડી ગામના મૂળ રહેવાસી અને પાલનપુરના હાઈવે સ્થિત એક ખાનગી સોસાયટીમાં રહેતા શિક્ષક કિશોરભાઈ બારોટના પુત્ર બ્રિજેશ બારોટે દેશમાં 507માં રેન્ક સાથે યુપીએસસીની પરીક્ષા પાસ કરતા બારોટ પરિવાર સહિત લોકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. બ્રિજેશ બારોટે જણાવ્યું કે યુપીએસસી ક્લિયર કરવી એ ખૂબ જ કઠિન હોય છે. અગાઉ 4 વખત પ્રયાસ કર્યો, પરંતુ તે પ્રયાસોમાં સફળતા ન મળી. પરંતુ કહેવત છે કે મક્કમ મનોબળવાળા વ્યક્તિને હિમાલય પણ નથી નડતો. આ જ ગુજરાતી કહેવત પાલનપુરના બ્રિજેશ બારોટે સાર્થક કરી છે. બ્રિજેશ બારોટના પિતા સાથેની વાતમાં જણાવ્યું હતું કે આજના યુગમાં બાળકો સોશિયલ મીડિયા સાથે વધુ સમય વિતાવતા હોય છે. જો બાળકો સોશિયલ મીડિયાથી દૂર રહે તો આવી પરીક્ષાઓ પાસ કરી શકે છે. બ્રિજેશની માતાએ જણાવ્યું કે અગાઉ બ્રિજેશ જ્યારે આ પરીક્ષાઓ ક્લિયર નહોતો કરી શક્યો તે સમયે ખૂબ જ દુઃખ થતું હતું, પરંતુ હવે પુત્ર યુપીએસસી ક્લિયર કરી દેતા ખુશી સમાતી નથી. આજે યુપીએસસીનું જે રિઝલ્ટ જાહેર થયું તેમાં મને સફળતા પ્રાપ્ત થઈ છે, જે બદલ ખૂબ જ ખુશીની લાગણી અનુભવું છું. મહેનત કરતાં અમારા 4 વર્ષની મહેનત હતી અને કલાક તો ગણ્યા સિવાય જે ટાર્ગેટ હતા એ પૂર્ણ કરવા પર મારી પ્રાયોરિટી હતી. આ સફળતાનું શ્રેય મારા માતા પિતા, પરમાત્મા અને સગા સંબંધીઓને આપું છું. યુવાનોને એટલું જ કહીશ કે ડિસિપ્લિન એટલે જે કે શિસ્ત કહીએ આપણે, શિસ્તથી અને પરસિવરન્સથી તમે લાંબો સમય જો તૈયારી ચાલુ રાખશો તો હંમેશા સફળતાની તરફ પહોંચી શકશો. અમારા 4 અટેમ્પ્ટ આ એક્ઝામમાં મેં આપેલા છે, જેમાં મારું સેકન્ડ ઇન્ટરવ્યૂ હતું અને મારું સિલેક્શન થયું છે. બ્રિજેશ બારોટે 4 વર્ષની મહેનત બાદ યુપીએસસીની પરીક્ષા ક્લિયર કરીને સફળતા મેળવી છે. ત્યારે પરીક્ષાનું રિઝલ્ટ આવતા જ પરિવારજનો સહિત સગા સંબંધીઓમાં ખુશી જોવા મળી હતી અને બ્રિજેશ બારોટના ઘરે મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યા હતા. પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર, પાલનપુર નગરપાલિકા પ્રમુખ સહિત અનેક આગેવાનો પણ બ્રિજેશ બારોટને શુભકામનાઓ પાઠવવા માટે પહોંચ્યા હતા. ખુશી, ઘણી બધી ખુશી છે. એને યુપીએસસી પાસ કરી ઓલ ઇન્ડિયા રેન્ક એને 507 નંબર આવે છે. ઘણો બધો આનંદ છે અમને. જે એના માટે ગર્વ હતો એને ગર્વ અમને ઘણો જ થઈ ગયો, એમ કે એને કરી બતાવીએ. જે કહેતો હતો કે મારે આટલા સુધી તો પહોંચવું જ છે, તો એને એનો જે કહેવાનો મતલબ હોય કે જેને નક્કી કરેલો નિર્ણય હતો એ એને પાર પાડ્યો. મહેનત તો ઘણી બધી કરતો હતો, રાત્રે મોડા સુધી વાંચતો. અમે એને એમ કહેતા કે રહેવા દે બેટા, હવે નથી વાંચવું, તો પણ કે ના મમ્મી મને વાંચવા દે, થોડું બાકી છે, પછી સૂઈ જાઉં છું. ઘણી બધી ખુશી છે, વ્યક્ત કરીને શકાતી મારાથી તો.